રાજકોટમાં જંગલેશ્વર વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે છે ઇતિહાસનું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આપણી સાથે પરિવારો જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરશું કે તેમની વ્યથા શું છે, તેમને અત્યારે ક્યાં જવાનું છે, શું કરવાનું છે, સામાન કઈ રીતે ફેરવવાનો છે, તેમની સાથે વાતચીત કરશું. શું કહેશો? આપનું નામ? જયાબેન. અત્યારે હાલ જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અને શું કહેશો અત્યારે તમારે કઈ રીતે? સારો તો દ્યો, ખાધું જ નથી. હાથ ગામ આવી ગયા એ સાથ નથી પીધા. જો છોકરા રોય, જોઈ લ્યો આમ. કઈક સહારો દો, કઈક કોટર દો તો છોકરા ન્યા રહી ને કઈક રહી તો ખરા. પાડી જ નાખો. નોટિસ નથી દીધી, ખાલી જ કરી નાખો કેસ. કહેવામાં શું આવ્યું હતું તંત્ર દ્વારા તમને? કીધું ને ઓલ કઈ કરવાનું સહી કરી નાખ્યું કે ખાલી કરી નાખો કેસ. ચા નથી પીધો, પાણી નથી પીધો. આમ જાય એમને પાણી બંધ કરી દે, લાઈટો બંધ કરી દઈશ તો અમારે જીવવું કેવી રીતે? ઓમ તમે આમ કરો તેમ કરો એમ કર્યા રાખો છો. હા, દવા પાણી નથી દીધું, તમે પી નો જ દવા. આ 10 જણા છે અમારી માં. હાઉન ક્યાં મેં કે એવા છે એમ હાલી શકતા નથી, હાલી શકતા જ નથી. તમને શું કહેવામાં આવ્યું છે અને નોટિસ આપવામાં આવી હતી કે? નોટિસ નથી આપી. એમને એમ કઈ ગયા છે. નોટિસ જ નથી આવી. ખાલી કરવાની નોટિસ જ નથી આવી. હા, પેલા આવી હતી, પેલા નોટિસ જ નથી આવી. એમને વયા જ ગયા છે. તો તમને તંત્ર દ્વારા શું કહેવામાં આવ્યું? કીધું જ નથી એ લોકોએ. ખાલી કરી નાખજો કહીશ. આ પાડો આમ કરો કહીશ. ખાલી આગળથી કઈ વયા ગયા તો અમે વાહેથી પૂછવા ગયા. જી, ચોક્કસ રીતે આપણે બીજા મહિલાઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. આપનું નામ? શુક્રવાર રીનાબેન. શું કહેશો આ ડિમોલેશન? શુક્રવારે આવ્યા હતા ત્યારે ખાલી એમ કહીને ગયા છે મકાન પાડવાના છે, ખાલી કરવાનું કહીને નથી ગયા. અને ખાલી એમ કીધું તો મારા હસબન્ડ ગયા ઉપર તો પૂછ્યું કેદી આવશે, તો કોઈ સોમવારે આવશું કે સોમવાર લગીમાં ખાલી કરી નાખજો. બીજું કાંઈ કીધું નથી. અને અમે કીધું કેટલું જશે, તે કઈ બોલ્યા ને કે હેરાની આરે જશે તો અમારી દિવાલ આ લગી જશે તો શમશાનની દિવાલની હેરવાર છે તો કઈ એ શમશાનની જાય તો અત્યારે તી તો ન પાડ્યું ને કારખાના કઈ કાંઈ નહીં. અને નથી અમે ઘર કે ભાડે લેવા જઈશું, ભાડે કોઈ દેતા નથી. ભાડે લેવા જાવ છો મકાન તો તમને શું કહેવામાં આવે છે? એમ કહે છે 10,000, 15,000, 5,000. તો અમારે જવું ક્યાં? અને અહીંનું નામ પડે છે તો બધા ના જ પાડી દઈશ. જંગલેશ્વરનું નથી ક્યાંય મકાન મળતું તો અમારે શું કરવાનું? એની બદલે અમને કોટા દો કાં ક્યાંક ગમે અહીંયા જમીન દો તો અમે જાય તો ખરી ક્યાંક. ચોક્કસ રીતે જે મહિલાઓ સાથે વાત કરતા ચાંદની ન્યૂઝના માધ્યમથી જે તે લોકોએ પોતાની વ્યથા ઠલાવી છે, અને બીજા સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. આપનું નામ? મંજુબેન. શું કહેશો? આજે જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને અમે કહી છે કે અમને આશરો દો. તમે પેલા બધું જોવા નાના નાના છોકરીને બહાર રાખ્યા છે, નથી ખાવા પીવાનું નથી કાંઈ તો અમારા જાય ક્યાં બધા? કાલનું કોઈ ખાધું નથી તો કેમ બધા નાના નાના છોકરા રહે છે, ચા પાણી જોઈએ, નિસાયડું બગડે છે. આજ કેટલા દિવસ સ્કૂલ નથી ગયું કોઈ છોકરી. તંત્ર દ્વારા શું કહેવામાં આવ્યું હતું? એને આશરો દે ગમે હા, આશરો દો. આમાં કેમ રાંધે કેમ ખાય તમે જોવ. પેલા મેગા ડિમોલેશન જે જંગલેશ્વર વિસ્તારમાં હાલમાં ચાલી રહ્યું છે, એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 7 ઝોન પાડેલા છે. એ 7 ઝોનની અંદર કાયદોની વ્યવસ્થામાં ખલેલ ના પહોંચે અને કોઈ પણ કાયદોની વ્યવસ્થાના ખલેલ પહોંચાડવાવાળા તત્વો જે છે એને તરત જ નાથી દેવાય. એના માટે માનનીય પોલીસ કમિશનરશ્રીની નિગરાની હેઠળ અમારા 2500થી વધારે જવાનો અહીંયા તૈનાત છે. 10 SRPF કંપની છે. અમારું ડ્રોન સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ અત્યારે એક્ટિવ છે. એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 64 જેટલા JCB અને એ જ પ્રમાણે ઇટાચી મશીન, બ્રેકર્સ મશીન્સ અને તમામ જે ટ્રેક્ટર્સ અને એમને જે નેસેસરી હોય એમની મશીનરી સાથે કામ કરી રહ્યા છે. એમને સપોર્ટ આપવા માટે, એમના કાયદાની વ્યવસ્થામાં કંઈ ડિસ્ટર્બ ના થાય એના પ્રોટેક્શન માટે પોલીસની ટીમો છે, મેડિકલની ટીમો છે અને ફાયરની ટીમો સાથે છે.